નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત અને હું છું આપની સાથે કોમલ અગ્રવાલ। શરૂઆત કરી મહત્વના સમાચારોથી તો પારડી તાલુકાના ઉમરસાડી દરિયા કિનારે 9.50 કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણાધીન પેડેસ્ટલ કેબલ બ્રિજનું કાર્ય પૂર્ણતાના આરે પહોંચી ગયું છે। અમદાવાદના પ્રખ્યાત અટલ બ્રિજની પેટર્ન પર તૈયાર કરાયેલો આ બ્રિજ વિસ્તારમાં પર્યટન વિકાસને નવી ગતિ આપશે। ઉમરસાડી દેવસાઈવાડા ખાતે જેટકો સબસ્ટેશન નજીક 125 મીટર લાંબો અને આશરે 26 ફૂટ ઊંચાઈએ ખાડી પર બનાવેલો આ બ્રિજ અનોખી આકર્ષક રચના ધરાવે છે। આ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત નાણામંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે કરાયું હતું। તો આ પ્રોજેક્ટને પુણ્યેશ મોદી અને રેમ્યા મોહનજી દ્વારા સ્થળ મુલાકાત બાદ મંજૂરી મળી હતી। દરિયા કિનારે સ્વચ્છતા જળવાઈ રહે તે હેતુથી વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ મુકાયો છે અને બ્રિજ માત્ર પગપાળા ચાલવા માટે તૈયાર કરવામાં આવ્યો છે। સાંજના સમયે પર્યટકો સૂર્યાસ્તના નજારા માણવા અહીં ઉમટી પડે છે। પારડી, વાપી, વલસાડ ઉપરાંત દમણ અને સેલવાસથી પણ મોટી સંખ્યામાં લોકો મુલાકાત લે છે। વેડિંગ અને પ્રી વેડિંગ શૂટ માટે પણ આ સ્થળ લોકપ્રિય બન્યું છે। સ્થાનિક તંત્ર દ્વારા દરિયા કિનારે સ્વચ્છતા જણાવવા અપીલ પણ કરવામાં આવી છે।